નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક એવા સુપ્રસિદ્ધ મંદિરની જેની સાથે એક ખૂબ જ અજીબ પણ અતૂટ નિયમ જોડાયેલો છે. એક એવો નિયમ જે કોઈ આજકાલનો નથી પણ હજારો વર્ષોથી ચાલ્યો આવે છે અને આજે પણ લાખો લોકો માટે આસ્થા અને કુતૂહલનો વિષય છે. ચાલો આની પાછળની આખી વાતને સમજીએ. તો આખી વાતનું કેન્દ્ર છે ચોટીલા ડુંગર સાથે જોડાયેલું એક મોટું રહસ્ય. વિચાર તો કરો, દિવસે જ્યાં લાખો લોકોની ભીડ હોય એ જ જગ્યા રાત્રે એકદમ સુમસામ થઈ જાય છે. આ કોયડો જ ચોટીલાના અનુભવને બીજા બધાથી એકદમ અલગ પાડે છે. એટલે સૌથી મોટો અને સીધો સવાલ એ જ છે કે એવું તો શું છે કે સૂર્યાસ્ત થયા પછી આ પવિત્ર ડુંગર પર કોઈ એક વ્યક્તિ પણ રોકાઈ શકતું નથી? અને બસ આ જ સવાલ આપણને એના ઇતિહાસ, એની માન્યતાઓ અને એની પરંપરાઓમાં ઊંડે સુધી લઈ જશે. અહીં દિવસ અને રાતનો તફાવત ખરેખર અકલ્પનીય છે. એક તરફ દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે અને આખો ડુંગર ભક્તિના નાદથી ગુંજી ઉઠે છે. અને બીજી જ તરફ જેવી સાંજની આરતી પૂરી થાય એ જ ડુંગર પર એકદમ નીરવ શાંતિ છવાઈ જાય છે. પૂજારી સહિત સૌ કોઈ નીચે ઉતરી જાય છે. હવે રાતના આ નિયમને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, છેક આ ડુંગરના પ્રાચીન ઇતિહાસમાં, કારણ કે આ પરંપરાના મૂળ ખૂબ જ ઊંડા છે, હજારો વર્ષ જૂના છે. જૂના ગ્રંથો અને લોકવાયકાઓ પર નજર કરીએ તો ખબર પડે કે આ કોઈ સામાન્ય પહાડ નથી. એનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને એટલે જ એ માત્ર એક તીર્થસ્થળ નથી પણ એક જીવંત ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો છે. એવું કહેવાય છે કે બહુ જૂના સમયમાં આ ડુંગર ઋષિમુનિઓનો આશ્રમ હતો, એકદમ શાંત આધ્યાત્મિક કેન્દ્ર. અને આજે એ લાખો લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર અને એક મુખ્ય તીર્થસ્થાન બની ગયું છે. આ સફર જ એના હજારો વર્ષના સાંસ્કૃતિક મહત્વને બતાવે છે. આજે ભક્તો પોતાની શ્રદ્ધા અને સમર્પણના પુરાવા રૂપે 63 ને 35 પગથિયાં ચડી માતાજીના દર્શન કરવા જાય છે. આ આંકડો માત્ર એક નંબર નથી હો, એ તો ડુંગરની ભવ્યતા અને ભક્તોની અતૂટ આસ્થાનું જીવતું જાગતું પ્રતીક છે. તો ચાલો હવે વાત કરીએ આ પૂજાના કેન્દ્રમાં બિરાજમાન દેવી એટલે કે ચામુંડા માતાજીની અને આ મંદિરમાં એમના એક ખાસ સ્વરૂપની જે પોતાનામાં જ એક આગવી ઓળખ ધરાવે છે. આ મંદિરની મુખ્ય મૂર્તિ ખરેખર બહુ જ વિશિષ્ટ છે. અહીં માતાજીની આખી મૂર્તિને બદલે ફક્ત એમના મુખારવિંદના એટલે કે એમના ચહેરાના દર્શન થાય છે. અને કદાચ આ જ સ્વરૂપ માતાજીની છબીને વધુ રહસ્યમય અને શક્તિશાળી બનાવે છે. હવે એ સમજીએ કે માતાજીનું સાંસ્કૃતિક મહત્વ આટલું બધું કેમ છે અને ગુજરાતના અસંખ્ય સમુદાયો માટે તેઓ આટલા ઊંડાણપૂર્વક પૂજનીય કેમ છે. જુઓ, માતાજી ઘણા સમુદાયો માટે એમના કુળદેવી છે. કુળદેવી એટલે એ દેવી જે પેઢીઓથી એમના આખા કુળની રક્ષા કરતા આવ્યા હોય. બસ આ જ એક કારણ છે કે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો પોતાની કુળદેવીના દર્શન કરવા અહીં ખેંચાઈ આવે છે. અને એમની આસ્થા કેટલી વિશાળ છે એનો અંદાજો આના પરથી લગાવી શકાય છે. પછી ભલે એ ગોહિલ, સોલંકી અને પરમાર રાજપૂતો હોય કે પછી ખાચર, ખુમાણ અને કાઠી દરબારો, રબારી અને આહિર સમાજથી લઈને સોની, દરજી, પંચાલ અને ઠાકોર સમાજ સુધી, સોમનાથના ખારવાથી માંડીને મોરબીના સતવારા સમાજ સુધી, અસંખ્ય સમુદાયો માતાજીને પોતાની રક્ષક માને છે. આ ખાલી એક યાદી નથી, આ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિબિંબ છે. તો મંદિરના ઇતિહાસ અને એના સાંસ્કૃતિક મહત્વને સમજ્યા પછી ચાલો હવે પાછા ફરીએ આપણા મૂળ રહસ્ય પર, રાત્રિના એ અતૂટ નિયમ પર. આ પ્રક્રિયા દરરોજ સાંજે એકદમ કડકાઈથી પાળવામાં આવે છે. જેવી સાંજની આરતી પૂરી થાય એટલે તરત જ ભક્તો અને પૂજારી સહિત દરેક વ્યક્તિએ નીચે ઉતરી જવું પડે છે. અને પછી આખો ડુંગર આગલી સવાર સુધી એકાંત અને શાંતિમાં જાણે કે લીન થઈ જાય છે. હા, આ કડક નિયમમાં માત્ર એક જ અપવાદ છે અને એ છે નવરાત્રિનો સમય. ત્યારે પૂજારી સહિત ફક્ત 5 લોકોને જ ઉપર રાત્રિ રોકાણની પરવાનગી હોય છે. આની પાછળ એક ઊંડી માન્યતા છે. એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી માતાજી ડુંગર પર એકાંતમાં વિચરણ કરે છે અને એ સમયે કોઈ પણ માનવની હાજરી ત્યાં ન હોવી જોઈએ. તો અંતે
આ પરંપરા શું છે? શું તે ફક્ત ભક્તોની હજારો વર્ષોથી ચાલી આવતી અતૂટ શ્રદ્ધા છે? કે પછી તે દૈવી એકાંતનું સન્માન કરવાનો એક માર્ગ છે? એક એવું રહસ્ય જે સમયની સાથે વધુ ઘેરું બન્યું છે? કદાચ આ સવાલનો જવાબ શ્રદ્ધા અને રહસ્યની વચ્ચે જ ક્યાંક છુપાયેલો છે.